નમસ્તે મિત્રો, આજે આપણે આપત્તિમાં આપણો બચાવ કોણ કરી શકે તેની વાત કરીશું. આપત્તિ એટલે એવી પરિસ્થિતિ જે ચેતવણી આપ્યા સિવાય કે ખૂબ ટૂંકા ગાળાની ચેતવણી આપીને એકદમ જ ત્રાટકે અને જે જાનમાલની ખુવારી પણ સર્જી શકે તેવી પરિસ્થિતિ. હવે આવા સમયે આપણી જાતના બચાવ માટે આપણે શું કરવું જોઈએ? કોનો સંપર્ક કરવો? કયા નંબર પર ફોન કરવો? જેવી બાબતોની આપણને જાણ હોવી જ જોઈએ. માટે જ અહીંયા અમે તમને આવા થોડા હેલ્પલાઇન નંબરોની વાત કરીશું. જેમ કે પોલીસની મદદ જોઈતી હોય ત્યારે 100 એટલે કે 100 નંબર આપણા ફોનમાંથી ડાયલ કરીશું. તેમજ જ્યારે કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય અને ફાયર બ્રિગેડની જરૂર ઊભી થાય ત્યારે 101 નંબર ડાયલ કરવો જોઈએ. ટ્રાફિક પોલીસની મદદ માટે 103 અને આપણા ખૂબ જાણીતા નંબર 108ને આકસ્મિક સેવા માટે ડાયલ કરવો. આખા ભારતમાં મહિલાઓને કોઈ ફરિયાદ કરવી હોય તો 1091 અને ઘરેલું હિંસાના કિસ્સામાં અભયમ એટલે કે 181 નંબર ડાયલ કરવો. હવાઈ અકસ્માત માટે 1071, ટ્રેન અકસ્માત માટે 1072, માર્ગ અકસ્માત માટે 1073, આપત્તિ વ્યવસ્થાપન માટે 1077, આતંકવાદ વિરોધી ફરિયાદ માટે 1090, ધરતીકંપ માટે 1092 અને બાળક પરના દુર્વ્યવહારની ફરિયાદ માટે 1098 તથા એલપીજી લીકેજ માટે 1906 નંબર ડાયલ કરવો જોઈએ. તો મિત્રો, આ નંબરો યાદ રાખી યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવાથી આપણને થતું નુકસાન અટકાવી શકાય છે. આભાર.